જેમ શ્લોક હોય, સૂત્ર હોય અને એની ટીકા હોય એટલે એનો વિસ્તાર હોય, એમ અહીંયા સમાધિ તંત્ર પૂજ્યપાદ સ્વામીની જે શાસ્ત્ર છે એની ટીકા છે અને હિન્દીમાં સાદી ભાષાની અંદર ખૂબ સરસ રીતે વાત કરી છે. ગાનાર બી સારું છે, એનો કંઠ બી સારો છે, ભાવ બી સારા છે. પોતાના આંખ બંધ કરીને બેસો એટલે આપણને ખ્યાલ આવે કેટલી સરસ છે આ છેલ્લી ગાથા. યહ તન જીર્ણ કુટી સમ આતમ. કુટસ્થ એક એક રોમે ગંદકી છે. હવે એ શરીર જ્યારે મરણ શૈયા ઉપર પડ્યો હોય તો એમાંથી હજી શું ઈચ્છા રાખે છે જીવ, એ કહે છે ન કરો. એમ કહે છે કે નૂતન મહલ મિલે જબ બાઈ તબ યામે ક્યાં ચીજે. મૃત્યુ હોન સે હાનિ કોણ હૈ. તમે વિચાર કરો છો, અહીંયા કહે છે ટીકામાં કે માની લો કે મરણ પથારીએ 90 વર્ષની ઉંમરે આપણે કણસતા હોઈએ, કઈ આશા છે, પણ મૃત્યુ આવશે તો નવું જીવન મળશે. સરસ મજાનું પછી બાળક, પછી યુવાની, પછી જે કંઈ આગળ વધતું હોય તે બધું સુખરૂપ છે. તો મરણથી ડરો નહીં. એટલે ડરો નહીં એટલે શું કરવું? તો કે ક્ષમતા રાખવી. તો કે ભલે નહીં જતું. હવે આ 90 વર્ષ કે 85 વર્ષ કે 80 વર્ષનું આ બીમાર શરીર રાખીને શું કરવું છે, એમ વિચારો. ભલે જ જતું, જવા દો. તો કે છે અહીંયા બીજા ભવની અંદર શુભતન તુમ પાવો, સારામાં સારું શરીર તમને મળશે. એટલે કે અંત સમયે આવા વિચાર આવે કે ભાઈ ચલો ઠીક છે, આના પ્રત્યે મને જરીએ મમતા નથી અને કુટુંબ પ્રત્યે પણ નથી, બીજું ઘર મળશે, નવું સંબંધ અનાદિથી એમ ચાલે છે, આજે કંઈ નવું નથી, ચાલ ઠીક છે, જવા દો. તો આટલો શુભ ભાવ પણ બીજા ભાવની અંદર અંત સમયે આ ભાવના જો રાખી તો સમજવું કે હવે શરીર સારું તો મળશે પણ ઘર પણ સારું મળશે. કેમ કે અંત સમયે કોઈ પ્રકારની મમતા રહી નહીં તો એને સમાધિ મરણ કહેવામાં આવે છે. અન્યથા સમાધિ મરણ ઉપવાસથી સાથે એને કાંઈ સંબંધ નથી. આવા ભાવની સાથે એને સંબંધ છે. આ ભાવ રાખો. બહુ સરસ કીધું. સમતા સે જો દેહ તજોગે તો શુભ તન તુમ પાવો છે ને. આમાં ઉપવાસની વાત નથી કરી, તપની વાત નથી. તપ ઈ છે કે ભૂલી જાઓ, બસ જે થાય છે તે બરોબર યોગ્ય થાય છે. તે સમયે એવા જ્ઞાનને નજીક લાવો. બહુ સરસ છે. સમતા સે જો દેહ તજોગે. આગળ કહે છે કે મૃત્યુ હોન સે હાનિ કોણ હૈ. કયું નુકસાન થઈ જવાનું છે તમારું? આ 90 વર્ષનો અત્યારે સૂતો હોય બુઢો, રાડા રાડ કરતો હોય, શરીર આખું દુખતું હોય, ન શરીરનું સુખ છે, ન કુટુંબનું સુખ છે, ન સમાજનું સુખ છે, ન મનનું સુખ છે, કાંઈ કોઈ સુખ નથી, એકલો કણસે છે. જવા દે, ચાલો ઠીક છે, જરીએ ભય નથી. સમતા સે જો દેહ તજોગે તો શુભ તન તુમ પાવો. દેવલોક તો મળે અને ઉત્તમ મનુષ્ય ગતિ પણ તો જ મળે. પણ મળે ગતિઓ, એ પાકું છે. મહાદેવ્યા હુકુક્ષિરત્નમ સદજીતવરાત્મજમ શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુતત્વલોચનદાયકમ. ઓમ
સજાત્મ સ્વરૂપ પરમ બ્રહ્મ. પ્રભુએ બીજા બોલ કયા છે? પરમ દૈન્યત્વ એટલે વિનય ગુણ, એની ઓછાઈ. કારણ કયું છે? સીધે સીધું કે એને પરમ ધર્મ કયો છે. જે જીવની અંદર વિનય ગુણ વિશેષ કરીને પરિણમતો જોવામાં આવે, માત્ર ગુરુઓ પ્રત્યે વિનય, દેવ પ્રત્યે વિનય, શાસ્ત્ર પ્રત્યે વિનય, વડીલો પ્રત્યે વિનય, એમ નહીં. અભ્યાસના સમયે જે ગુરુ શિક્ષા ગુરુ છે એના પ્રત્યે પણ વિનય, અને જે તત્વ શીખવામાં આવે છે એ તત્વ પોતાના જીવનની અંદર એવી જગ્યાએ મૂકી દે કે એમાંથી પણ વિનય ગુણનો જન્મ થાય. એટલે ખરેખર વિનયથી તત્વદ્રષ્ટિ ઉત્પન્ન થાય છે, અને તત્વદ્રષ્ટિ સંપૂર્ણપણે વિકાસની યાત્રામાં હોય તો એનાથી વિનય ગુણ પ્રગટે છે. એકબીજાને પૂરક છે, નહીતર વિનય નહીં આવે. તત્વનો અભ્યાસ યથાર્થપણે પોતાના જીવનની અંદર એને ઉતાર્યું નહીં હોય તો વિનય નહીં આવે. અને વિનય આવી જશે તો તત્વદ્રષ્ટિ પણ એટલી બધી વિકાસરૂપ હશે કે એને મોક્ષ સુધી પણ જાજી રાહ નહીં જોવી પડે. એ બંનેને એટલો સંબંધ છે. એટલે અને એમાં એક વાત કૃપાળુ દેવે પોતાની એક આગવી સ્ટાઇલ છે જે એ મૂકી છે. સત્પુરુષોમાં પરમેશ્વર બુદ્ધિ, જો છે શબ્દ, સત્પુરુષોમાં પરમેશ્વર બુદ્ધિ. એટલે આપણને અત્યારે સત્પુરુષ એટલે કૃપાળુ દેવ અને સત્પુરુષ એટલે પરમાત્મા ભગવાન, એ બધામાં પરમેશ્વર બુદ્ધિ જ છે. એ અત્યારે આમ બોલતા નથી એમ નહીં, એમના પર દ્રષ્ટિ માત્ર પડતા પોતાના જ્ઞાનનો વિકાસ થવું શરૂ થઈ જાય. એનું નામ પરમેશ્વર બુદ્ધિ છે. તો કે એ બોલ્યા વગર, કાંઈ વચન કીધા વગર, પ્રભુ નાનું બાળક બાના ખોળામાં હોય છે, એ શું કહે છે છતાં મા બધું સમજી જાય છે, ને એ જ માવરું અહીંયા બેઠી છે. તો કેમ ન સમજે સત્પુરુષને? અને એમની પ્રત્યેક ચેષ્ટાને ચેષ્ટા તમારી ભીતર થશે, ઓળખ તમારી થશે. સત્પુરુષોને જેમ જેમ જોતા જશો તેમ તેમ એમના શબ્દો તમને ધ્વનિપણે કાને પડતા જશે. શબ્દો નહીં હોય, ધ્વનિ હશે. પણ એ ક્યારે પડે? કે કાલે મીરા જોયું ને એના જેવી સ્થિતિ હોય તો એ અહીંયા મૂંગા મૂંગા પણ ધ્વનિ પડે. નાદ, નાદ, ધ્વનિ એટલે નાદ. અને એ નાદથી પોતાના આત્માની જાગૃતિનું કાર્ય ક્યારે શરૂ થઈ જાય? તમારી મનને, તમારા મનને અને તમારા બુદ્ધિને એનો ખ્યાલ ન હોય, પણ ભીતર ક્રિયા એવી થતી રહે કે તમને એ જ્ઞાનનું પ્રમાણ મળતું રહે. સ્થિતિ દિવસા દિવસે વધતી જાય. એનું નામ પરમેશ્વર બુદ્ધિ છે. બુદ્ધિનો વિષય તમારામાં છે અને બુદ્ધિની આવક એમનાથી છે. એ આવશે અહીંયાથી. વિકાસ તમારો. કૂવામાંથી પાણી આવે, કિયારામાં આવે, બીજ પડ્યું હોય તો વિકાસ બીજનો. કૂવામાં તો ઘટવાનું છે જો આવ ન હોય તો, પણ એ તો ચાલુ જ છે.
તમારી ભીતર રહેલો જે આત્મ નામનો આ કૂવો છે એમાંથી તો સમયે સમયે જ્ઞાન ધારા સિવાય બીજું કાંઈ નવું ઉપજતું જ નથી. ન આધિ ઉપજે છે, ન વ્યાધિ ઉપજે છે, ન સમાધિ ઉપજે છે, ન સુખ ઉપજે છે, ન દુઃખ ઉપજે છે, ન વિકલ્પ ઉપજે છે. અરે પ્રભુ, એક સમયની મોક્ષની પર્યાય પણ એમાંથી નવી ઉપજતી નથી. જે છે એમાં રૂપાંતર થાય છે એનાથી અનેરી પ્રગટે છે, બાકી નવી આવતી નથી. મોક્ષની પર્યાય પણ નવી આવતી નથી નવીનભાઈ. એમ સમ્યક દર્શનની પણ પર્યાય આવશે એ કે નવી નથી આવતી. એ તો જેવી છે તેવી આવશે. પણ તમારા કોઈ પુરુષાર્થના બળે અને તમારી કોઈ નિયતિના કાળે આ પાંચ સમવાયની સ્થિતિ સમ થતાં કંઈક નવું થયું એવું તમને ખ્યાલ આવે. બાકી નવું કાંઈ થતું એ જ પર્યાય કે જે પર્યાય મિથ્યાત્વને અનુસરનારી હતી એ જ પર્યાય હવે આત્માને અનુસરનારી થઈ. એનું નામ સમ્યક દર્શન પડ્યું. હવે એ જ પર્યાય મોક્ષને અનુસરશે ત્યારે કહેવામાં આવશે કે મોક્ષ ગતિ મારી સાધ્ય થઈ. બસ ત્યારે એ પર્યાય સાધ્ય થઈ એમ નહીં, મોક્ષ ગતિ સાધ્ય થઈ. સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થઈ એમ નહીં. આ ઉપચારથી કયો તો કયો ભલે, પણ પર્યાયમાં કાંઈ ફેરફાર નથી. પર્યાય તો એ જ હતી કે જ્યારે મિથ્યાત્વ હતું ત્યારે પણ એ જ અવસ્થા હતી. પણ એમાં તમારી દાપણ દાખલ થઈ એટલે એનું મિથ્યાત્વ નામ પડ્યું. બાકી તે સમયે જો દાપણ કાઢી નાખત તો કાંઈ નથી. અત્યારે પણ દરેક પ્રતિ સમયે જ્ઞાનની ઉપજતી ઉત્પાદરૂપ પર્યાયને તમે જેમ છે તેમ માની લ્યો તો અત્યારે સમ્યક દર્શન છે. છોડો દાપણ, ખાલી છૂટતી જ નથી. આ ઈ સત્પુરુષોમાં પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. પ્રભુ શું વાત છે! આ ધર્મ છે. ધર્મ નામ વસ્તુ જેમ છે તેમ પોતાના જ્ઞાનમાં આવવી, એનું નામ ધર્મ. જરીક આગળ ચાલીએ તો એને કીધો સ્વભાવ. સ્વભાવના ભેદ પડે. સંકિત, એના 3 ભેદ પડે. પછી સંયમ, ગુણસ્થાનકની અપેક્ષાએ 10મું, 11મું, 12મું ભેદ પડે. પછી એનાથી આગળ જાઓ 12માં એ કેવળ જ્ઞાનનો ભેદ પડ્યો. એ પર્યાયનો, એ કેવળ જ્ઞાનનો ભેદ પડ્યું. કેવળ જ્ઞાનનો સમય પૂરો થતા સિદ્ધની પર્યાય થઈ અને સિદ્ધ લોકમાં વયો ગયો. આ બધી પર્યાયની રમત છે. ત્રિકાળી આત્મદ્રવ્ય તો જેવું અત્યારે છે તેવું જ ત્યારે હશે, એમાં કાંઈ ફેર નથી. માનો તો અત્યારે સમ્યક દર્શન, માનો તો અત્યારે સમ્યક દર્શન. આ વાતને સ્વીકાર કરો જ્ઞાનમાં એક વખત. મને કયો, પુત્રવધુ ઘરમાં લાવે છે વડીલો દીકરાની વહુ, તો માને જ છે કે બીજું કંઈ કરે છે? કઈ વિધિ કરો છો એની? સસરો વિધિ કરે કઈ? સાસુ કઈ વિધિ કરે? બહુ બહુ તો કદાચ પોંખે, એ તો દે ને. પણ એમાં કાંઈ વિધિ કરી અને તરત જ સ્વીકાર થઈ ગયો કે આ મારી હવે નવી વહુ છે, આ પુત્રવધુ છે. એમ અહીંયા જ્ઞાન જ છે. મિથ્યા દર્શન છે તો પણ જ્ઞાનનું તો જ્ઞાન જ છે. જ્ઞાનમાં તે સમયે અજ્ઞાન નથી, પર્યાયમાં અજ્ઞાનતાના અંશો છે. દ્રવ્ય કઈ અજ્ઞાન લઈને બેઠું નથી. આત્મદ્રવ્યમાં અજ્ઞાન છે જ નહીં. અને એ જો ન હોત તો સાધનની કમી રહી જાત. કયા સાધનથી ભગવાનને પ્રાપ્ત કરવો? એક તો સાધન છે જ્ઞાન. જ્ઞાન સિવાય કોઈ આત્માને ઉપર લાવવા માટે કોઈ સાધન જ નથી, બીજું કયું જ નથી. સત્સંગ કરો ને સ્વાધ્યાય કરો ને અભ્યાસ કરો ને તપ કરો ને જાપ કરો ને યાત્રા કરો ને
દાન આપો ને બ્રહ્મચર્ય પાળો ને આ બધું શું છે કે નથી સમજી શકતો જ્યારે પોતે, ત્યારે પછી આ ક્રિયામાં એને રોકવામાં આવે છે. બાકી આનો સ્વીકાર થાય સત્પુરુષોમાં પરમેશ્વર બુદ્ધિ, વાત પૂરી થઈ ગઈ. પહેલા સત્પુરુષ બહાર દેખાય છે એ, પછી સત્પુરુષ જે દેખાશે એ તમારી ભીતર રહેલું પરમાત્મા તત્વ, તે સત્પુરુષ. અને એમાં જ પરમેશ્વર બુદ્ધિ એટલે એ જ્ઞાનનો તે સમયે જે પરિણમન રૂપ દશા થઈ, એમાં હું પરમાત્મા છોનો અંદરમાંથી હકાર, એનો સ્વીકાર અને એનો આદર ને એનું સન્માન. વાત આટલી ટૂંકી છે. દુઃખી થઈએ છીએ અનાદિકાળથી, આટલું નથી આવડતું. ઘરમાં તો તરત જ માની લઈએ છીએ કે હા અમારા પુત્ર વધુ. કોઈ ઓળખાણ આપે તો તરત જ કે સાસુ અમારી પુત્ર વધુ, અને પાછો હસીને કેવો મોઢામાં, એમ ને હા અમારી પુત્ર વધુ છે, એમ ન કે હે એ સાસુ નહીં. એમ બોલાય હે? તો કેવી રીતે બોલો? આ મોઢું હસતું હોય એમ પ્રભુ એક વખત હસતા મોઢે કહો ને કે આ જ્ઞાનની મારી પર્યાય. જે જ્ઞાન અનાદિથી સત્ય હતું તો અત્યારે પણ સત્ય છે. સત્ય છે એમ તો છે, પણ એ સત્ય ક્યારે છે તો કે જ્યારે ભીતર રહેલા અજ્ઞાને હટાઈને જ્ઞાને સ્વીકાર કર્યો, એ જ સમય સમ્યક દર્શન. એ જ સમય સંસારનો અંત, ચાર ગતિનો અંત. આ દુઃખી થાય છે હો આવડા બધા 20 વર્ષ ને 25 વર્ષ ને 50 વર્ષનો સંયમ ને વિહાર કરવાને, પગે ઉગાડા ચાલવું ને, એ તો પ્રભુ દેહની ક્રિયા છે. 13 પ્રકારના સંયમની ધારમાં જ્યાં સુધી મુનિ છે ત્યાં સુધી ગુણસ્થાનક પણ છઠ્ઠું છે, પ્રમત દશા છે. સમજાય છે? આ વિતરાગ માર્ગની અંદર આ વ્યવસ્થા છે હો, કે જ્યાં સુધી મુનિ પણ 13 પ્રકારના સંયમના પાલનમાં છે ત્યાં સુધી છઠ્ઠું છે. એ પાલન બંધ થશે અને આત્માનું પાલન જ્યારે થશે ત્યારે 7મું ગુણસ્થાનક છે. અને 8મા એ શ્રેણીની તૈયારી થઈ શકે છે. છઠ્ઠે હોય ત્યાં સુધી નહીં. આ વિતરાગ માર્ગ પ્રભુ કેવું સરસ મજાની વ્યવસ્થા છે. પ્રમત અપ્રમતના યોગ પણ, પ્રમત અપ્રમતના યોગ પણ કારણ છે, કારણસર છે, કારણ વિના નથી. કારણ છે, અને એમાં કોઈ બહારનું કારણ પણ ન હોય. જ્ઞાન સંપત્તિની અંદર બહારનું કારણ કોઈ ન હોય. હા એટલું થાય, બહારનું કારણ માનતો થાય જીવ, એટલે એને અજ્ઞાનની ઉત્પત્તિ થઈને પછી એને કહેવામાં આવે કે આ અજ્ઞાની છે. તે સમયે પણ જ્ઞાનને અજ્ઞાની કેવો, એ સિદ્ધાંતથી બહારની વાત છે. બધા પડખાથી એની સ્વતંત્રતાનો જે કંઈ ખજાનો છે, એ ખજાને તો સાધક જીવ એવું ને એવું નિર્મળ રાખે છે. તો પરમેશ્વર બુદ્ધિ, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, એને અહીં પરમ ધર્મ કયો છે. અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વને સૂચવે છે. શબ્દો છે. હે હવે વિનય ગુણ માટે શું કરવું? ભેદ પાડવા જ્ઞાનના, તો કે આનો આ બરોબર છે, તે સમયે આ છે એ બરોબર નથી. તો વિવેક જ્ઞાન પ્રગટાવી, વિનયપૂર્વક વિવેક જ્ઞાન પ્રગટાવીને ભેદ જ્ઞાન કરવું, કે સત્પુરુષોમાં પરમેશ્વર બુદ્ધિ માનવી, જેવી કાલે મીરાએ માની હતી. મરી ગઈ. પૂછવામાં આવ્યું છેલ્લે, ગઈ ક્યાં? તને ખબર ન પડી? ઓલો ઝેરનો કટોરો તારા હાથમાં આવ્યો ને તું પી ગઈ, તને ડર ન લાગ્યો? તો કે મને શેનો ડર લાગે? ત્યાં કૃષ્ણ બેઠા હતા છાલિયામાં. હું તો કૃષ્ણને પીતી હતી. કોને પીધી?
હું કૃષ્ણને પીતી હતી. કોણે કીધું તમે હું ઝેર પીતી હતી? સંસારમાં ગમે તેટલી કઠિનાઈ હોય, કૃપાળુદેવને એવી રીતે પીવાનું રાખો, વાત પૂરી થઈ જશે. કઠિનાઈ બધી દૂર થઈ જશે, ગેરંટી. આમાં લખ્યું છે, સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. બસ ને. તો કે સાહેબ પોતે આચાર્ય હોય, 50-100 બીજા આચાર્ય હોય, અને 10-20 નહીં 5-25 હજાર માણસો ફોલોઅર્સ હોય, અને ફોલોઅર્સ પણ કોને કહેવા? જે સાંભળવા આવે તેને. ફોલોઅર્સનો અર્થ એટલો જ નથી ખરેખર, આ સંકુચિત અર્થ છે. વિશાળ અર્થ એ છે કે ફોલો કરતો હોય એમને. જેટલું કંઈક આગમમાં છે એ આગમનું આચરણ પોતે આચાર્યમાં હોય, અને એ આચાર્ય જે કંઈ પોતે આચરણ કરતા હોય એના શિષ્યો આચરણ કરે એને ફોલોઅર્સ કહેવાય. સંખ્યા 20,000ની દેખાય તો 20,000 ફોલોઅર્સ નથી, તો હદ થઈ ગઈ બાપુ. આ પંચમ કાળ જ ન રહ્યો, તો ચોથો કાળ એમ છે નહીં. લોકો એમ વિચારે કે સંખ્યા 20,000ની મેદની, 25,000ની મેદની, 30,000 ફોલોઅર્સ નથી. એ તો મનોરંજન વાળા છે. જે બોલા હોય ને નટડા આવે ને તેમાં તગારા વાળા બી ભેગા હોય. 10, 15, 20, 25, 50, 100 ને લઈ આવે, એને તગારા વાળા કહેવાય. એને માનનારા ન હોય. નટડા આવે ને એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. એ બુદ્ધિ પરમ દૈન્યત્વને સૂચવે છે, એટલે વિનયને સૂચવે છે. જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એટલે દાસત્વ, દાસરૂપ, એટલે એનો અર્થ કે એના ગોલપા કરે એ નહીં. શું કે છે? દાસત્વનો અર્થ એ છે કે પોતાને એટલું બધું નરમ માને, આંખ પણ નીચી જોઈ લે, વિનય ગુણ પ્રગટ્યો હોય તો નજરથી જુએ બી નહીં, આંખ નીચી કરી લે, ગુરુ મળે આંખ નીચી કરીને આમ ઊભો રહે. એનું નામ અહીંયા કે છે દાસત્વપણું. એની પ્રત્યેક આજ્ઞા તો માને, પણ માત્ર એટલું નહીં. એ કેશું આપણે જોઈશું. કારણ કે વિનય ગુણના દર્શન, જ્ઞાન, ચારિત્ર એ બધા ભેદ કયા છે. રત્નકરણ શ્રાવકાચાર્યની અંદર 6ઠા અધિકારમાં આના ભેદ કયા છે એ આપણે જરી અહીંયા હોય તો જોઈ લઈએ. અહીંયા હશે તો નહીં લાગે છે, અહીંયા નથી. લાઇબ્રેરીમાં છે, મંગાવી લઈશું પછી કાલે. તો એમનો વિશેષ આપણને ખ્યાલ આવે કે જ્ઞાનાચાર શું, દર્શનાચાર શું, તપાચાર શું, ચારિત્રાચાર શું, એવા બધા ભેદ છે એના. તો અને એ બુદ્ધિ પરમ દૈન્યતાને સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે. એટલે કે પોતાના જ્ઞાનના અભિપ્રાયમાં એ પોતાને ઊંચો માનતો નથી. આત્મા એ ઊંચો માને છે, પણ વેપાર જ્યાં ચાલે છે અવસ્થાનો પર્યાયનો, તો ત્યાં એકદમ નરમ, એકદમ નરમ. વિનય વિવેક પૂર્વક એનું ચલન હોય, વેપાર એનું એ રીતે હોય. દિવસ દરમિયાન એની જીવનની જીવવાની કળામાં આ હોય, દાસત્વપણું હોય. દાસપણું એટલે ઓલું નહીં, કામ સતત કર્યા કરે એ નહીં. એ તો કરે, એ તો આમે કરે, પણ એમ નહીં. અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ કહે છે. અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એને પરમ યોગ્યતા એટલે શું? એને જે ગુરુ તરફથી મળેલું હોય છે એ કંઈક વિશેષ હોય છે. વાસ્તવિકમાં જોવામાં આવે તો ગુણ પોતાના છે, અને છતાં કહેવામાં એમ આવે કે એને ગુરુએ આપ્યા છે.
પણ ગુણ પ્રગટ્યા છે પોતાની પાસે, અને છતાં દાતા ગુરુ છે. શું કીધું? તો એવા ગુણ જેમાં હોય એ દાસત્વ છે. આપે છે કોણ? પોતાનો આત્મા. પણ છતાં પણ પોતાની વાત ન કરતા આ મને ગુરુએ આપ્યું છે એવા પ્રકારનું એનું દાસત્વપણું હોય છે. પોતાની વાત ન કરે, મને ખબર છે એમ ન કે, હું જાણું છું એમ ન કે. સત્સંગની અંદર પણ બેઠા હોય 8, 10, 15 જણા, ત્યારે પણ વાત પોતાના ગુરુની કરે. અને જો પોતાની કરે તો એને દાસત્વ તો ભલે નથી, પણ એ જીવ પડવાનો છે. આ ભવમાં, બીજા ભવમાં, ત્રીજા ભવમાં પડવાનો છે. ગુરુનું મહાત્મ્ય જેને પણ પોતાના જીવનમાં આવતું નથી, સમજી લેવાનું કે એ પડવાનો છે. એનું 4 ગતિ નહીં, અનંત ગતિઓ પડવાની છે આગળ, અને એ ભટકવાનો છે. નામ જે હોય તે કહેવાનું. જેનાથી આપણને કાંઈ બી શીખવાનું મળ્યું હોય એનું નામ છુપાવનારને તો ખરેખર પાપી કહ્યો છે. શાસ્ત્રોમાં પણ એને પાપી કહ્યો છે, અધમા અધમ કહ્યો છે. સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે, અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. યોગ્યતા એટલે જે સમયની જે વાત આવે એમાં યોગ્યતાપૂર્વક પોતાનો નિર્ણય સમ્યક પ્રકારે હોય છે. એ યોગ્યતા. જોગ એટલે બહારમાં મળ્યાને વાત કરી એ જોગ નહીં. જોગ એટલે સંજોગને જોગ નહીં. યોગ્યતાનો અર્થ એ છે કે પોતાના આત્મા સુધી એને ખબર મળીને એનું પ્રવર્તન એ હોય છે, અને એને સતત ગુરુઓનો મહિમા આવે છે, એને મહિમા હોય છે. એને અહીંયા સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એમ કહેવામાં આવે છે. આ વાત સૌથી અઘરામાં અઘરી છે. જ્ઞાનનો અભ્યાસ થઈ શકશે એ તો ક્ષયોપસમને આધારે છે, અને પૂર્વમાં કંઈક આરાધના કરી હોય દેવશાસ્ત્ર ગુરુની તો ક્ષયોપસમ તો આવશે જ. પણ આ વાત નહીં આવે. આ વાતને ખરેખર અહીંયા પ્રાપ્ત કરવા માટે થોડું ખર્ચ કરવું પડશે, થોડુંક પોતાનું અહંકાર છોડવું પડશે, થોડું પોતાનું મમકાર છોડવું પડશે, થોડું પોતાનું શીખેલું ભૂલવું પડશે. આવું છે નવીનભાઈ. એ નહીં ભૂલે તો કદાચ સિદ્ધાંતનો ઢાંચો ગુરુ કરતા પણ વિશેષ હશે, પણ એ જીવ પડવાનો છે. કેમ કે એણે સત્પુરુષોમાં પરમેશ્વર બુદ્ધિ ન રાખી, અને પોતાના આત્મામાં પણ એને કંઈ પરમેશ્વર બુદ્ધિ ન રાખી, પણ પ્રત્યેક અવસ્થાનો પોતે સ્વામી થયો, પર્યાયનો સ્વામી થયો. જ્યારે જે પર્યાય આવી, સારી આવી તો મારી, અને નરસી આવી તો મારી નહીં, એવા પ્રકારની વાત કરે તો અહીંયા એને કહે છે કે એવી જોગવાઈની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈનિત્ય જ્યાં સુધી આવિરત રહ્યું છે, આવરિત રહ્યું છે. આવરિત એટલે આવરાયેલું. કોનાથી આવરાયેલું છે? બુદ્ધિની અવરચંડાઈથી. એને અહીંયા પરમ યોગ્યતાની ખામી કીધી છે. બધું ગુરુનું મળ્યું છે એમની પાસેથી, અને કદાચ પોતાની બુદ્ધિથી પણ કંઈક વિશેષ આવી હોય વાત, એ પણ ગુરુના નામે મૂકે, પોતાનું ન મૂકે. સમજણ ભલે પોતાની હોય, પોતાના જ્ઞાનથી આવ્યું હોય, છતાં એને નામ તો ગુરુનું જ આપે. ત્યારે એને પરમ ધર્મ કહેવામાં આવ્યો છે. સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે, અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવિરત રહ્યું છે, આવરાયેલું રહ્યું છે, એના ઉપર આ પડ છે બધા અજ્ઞાનના, ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. હમણાં વાત કરી કે વિનય ગુણ તત્વથી પ્રસિદ્ધિ છે, અને તત્વ હોય તો વિનય ગુણ હોય, અને વિનય ગુણ હોય તો તત્વ હોય. એ બેને એકબીજાને સંધિ છે. આમાં ક્યાંય પાઠ છે? એ તમને બીજા કોઈને ખબર છે? આ વચનામૃતની અંદર એક શબ્દ છે, વિનય તત્વથી શોભે છે. કોને ખબર છે?
શિક્ષા પાઠમાં કેટલામો પાઠ છે? લ્યો કોડો, વાત બરોબર છે. 81 પાનું છે અને એનો પાઠ છે 32 કે 34 કંઈક છે ને, 32 જ છે ને, 32 છે. જો જીવનમાં વિનય ગુણ નથી તો એને તત્વની સિદ્ધિ થતી નથી. એટલે એનો અર્થ કે તત્વ તેને જીવનમાં બેસતા નથી, એટલે કે પોતાના જ્ઞાનમાં એની સિદ્ધિ થતી નથી. 9 તત્વ ભગવાને કયા છે તે, અને એને અનુસરતા સેંકડો પછી એના ભેદ પેટાભેદ. તત્વનો જેને અભ્યાસ કરવો હોય તેને ગુરુનો વિનય હોવો જોઈશે. જો વિનય નથી, સમજી લેજો પરિભ્રમણ છે, બીજી વાત જ નથી, કાચી વાત જ નથી, પરિભ્રમણ. વાત પૂરી થઈ ગઈ. પછી ભલે ને અહીંયા 4 વર્ષ રહ્યો હોય તો પણ એને સ્વચ્છંદ કહે છે. એ તો આવી ગયો આપણે, સ્વચ્છંદ જ આમાં જ છે ને. ઓલો ઉપર દાખલો આપ્યો છે શ્રેણીક મહારાજાનો, અભય કુમારનો, એ દ્રષ્ટાંત છે ઉપર. અને એની એજન્ડા ઉપર છે કે વિનય વડે તત્વની સિદ્ધિ છે. બરોબર છે ને? આ વિનય વડે તત્વની સિદ્ધિ છે, અને તત્વ વડે વિનય શોભે છે. વિદ્યાથી વિનય શોભે છે, તો તત્વથી. એનો આમ અર્થ એમ કે તત્વનો અભ્યાસ કર્યો હોય તો વિદ્યાનું ફળ હોય નરમાસ. વિદ્યાનું ફળ હોય નરમાસ. વિદ્યાનું ફળ હોય કેટલું શાંત હોય તો કે ગુરુ ગમે તે ક્યારેક કંઈ પણ દે તો પણ તે શાંત રહે, એને જરી બી અસર ન થાય જીવનમાં. અને કોઈ પણ પ્રકારના ગુરુના વચનોને ખરાબ તરીકે છીંચવે નહીં. મને બહુ ખરાબ લાગી ગયું, મને આમ, મને તેમ થઈ ગયું, આવા વચન બોલનારને વિનય ગુણ નહીં ઉગે, અને સાથે તત્વની સિદ્ધિ પણ નહીં થાય. અને જ્યાં સુધી તત્વની સિદ્ધિ થયા પછી સમતા નામના ગુણની પ્રાપ્તિ નહીં થાય, અને સમતા નામની ગુણની પ્રાપ્તિ ન થતા એનું જીવન બરબાદ થઈ જાય. બધું મળે છતાં પણ. એવા દાખલા પુરાણોમાં ઘણા આવે છે. પુરાણોમાં તો ઉપર આવ્યું છે દ્રષ્ટાંત. હવે સિદ્ધાંત તો બહુ નાનું જ છે. માત્ર બોધ લેવા માટે છે. એક ચંડાળનો પણ વિનય કર્યા વગર, જોયું, જેની પાસેથી વિદ્યા શીખવી છે એવા ચંડાળને પણ જ્યાં સુધી એમનો પણ રાજાએ વિનય કર્યો નહીં ત્યાં સુધી વિદ્યા આવી નહીં. બરોબર છે? ઉપર વાંચી જજો, કથા છે, આપણે નીચે લઈએ છીએ. વિનય કર્યા વગર શ્રેણીક જેવા રાજાને, એટલે કોણ હતા શ્રેણીક? અહીંયા શા માટે અહીંયા કૃપાળુદેવે શ્રેણીક જેવા લીધું? ભાવિ તીર્થંકર છે માટે. શું કીધું? એવા ભાવિ તીર્થંકરને પણ ચાંદાળ પાસેથી વિદ્યા શીખવી હતી, તો ચાંદાળે એમ કહ્યું નહીં, પણ અભયકુમારે એમ કહ્યું કે પ્રભુ, શ્રેણીક મહારાજાને કહે છે કે પ્રભુ તમે નીચે આવો, તમારું આસન એને આપો અને એનું આસન તમે લ્યો, તો તમને આ વિદ્યા આવશે. વિનય કર્યા વગર શ્રેણીક જેવા રાજાને વિદ્યા સિદ્ધ ન થઈ, ભાવિ તીર્થંકરને પણ એ વિદ્યા સિદ્ધ ન થઈ, તો તેમાંથી એ તત્વ ગ્રહણ કરવાનું છે, એ ભાવ ગ્રહણ કરવાનો છે કે સદવિદ્યાને સાધ્ય કરવા, એ સદવિદ્યા છે, એને સાધ્ય કરવા વિનય કરવો. આચારાંગ સૂત્રની અંદર ચોથો અધિકાર છે વિનયનો. એને વૃક્ષની અંદર રહેલું એક પાંદડું, વૃક્ષની અંદર રહેલું એક પાંદડું વૃક્ષના બીજનો વિનય કરે છે. મુશ્કેલ છે ને? કેમ સમજાવું? સમજાવી દઈએ. એ પોતાની રીતે પાણી લેતું નથી, નીચેથી જે આવશે બીજ લેશે.
વૃક્ષનું બીજ અંદરમાં પડ્યું છે તે લેશે અને પહોંચાડશે ત્યારે તે લેશે. બાકી વરસાદનું પાણી પડે છે તો એક બિંદુ પણ તે પાંદડું પીતું નથી, એક ડાળી પણ પીતી નથી. અરે એક કૂંપણ ફૂટેલી પણ તે પાણી ગ્રહણ કરતી નથી. એ વૃક્ષમાંથી આવશે ત્યારે જ તે પીશે. બાકી કદાચ ભલે ને ભૂખે મરવાનો વારો આવે, એનું મૃત્યુ પણ એને મંજૂર છે. એ વિવેક એટલું પણ કરે છે. એટલે આચારાંક સૂત્રની અંદર આ વૃક્ષનું પાંદડું પણ વિનયરૂપ છે. અને તું તો મનુષ્ય છો. હે એવી મેઘજીભાઈ કઠણ વાત છે. લોકો અત્યારે આ મેઇન ચીજ તો ભૂલી જ જાય છે. આના ઉપર તો ધ્યાન જ નથી. વિનય, વિવેક એ વસ્તુનું તો ધ્યાન જ નથી. આ વસ્તુ ખ્યાલ છે. આ પાંદડાનું ખ્યાલ છે. આચારક સૂત્રમાં છે. પાંદડું પણ વિનય કરે છે. તમે તો મનુષ્ય છો. એને જરૂર છે, સુકાતું જાય છે. એને પાણી નહીં મળે તો પડી જશે. પાન ખરંતા ઇમ કહે સુન તરુવર વનરાય અબ કે બિછડે કબ મિલે દૂર પડેંગે. તો કે નહીં, મને તો આવશે, પાણી તો મને આવશે એના વૃક્ષને તળિયેથી, ત્યારે હું પીશ. મૃત્યુ મને કબૂલ છે, પણ હું સીધે સીધો નહીં લઉં. આટલો વિનય એ પાંદડું પણ કરે છે. હવે આગળ ઉત્તરાધન સૂત્રમાં છે. અમે જરાક ચૂક્યા છીએ. આચારાંક સૂત્ર નહીં, આમાં લીધું છે. ઉત્તરાધન સૂત્રમાં છે. આચારાંક નહીં, ઉત્તરાધન સૂત્ર. શ્રેણી જેવા રાજાને વિદ્યા સિદ્ધ ન થઈ તો તેમાંથી તત્વ એ ગ્રહણ કરવાનું છે કે સદવિદ્યાને સાધ્ય કરવા વિનય કરવો. આત્મવિદ્યા પામવા. કઈ વિદ્યા? અત્યારે તમે એટલા માટે તો આવ્યા છો મુંબઈથી. પ્રયોજન તો એક જ છે. આત્મવિદ્યાની પ્રાપ્તિ કરવી છે. અહીંયા બેઠે બેઠે કોઈને એન્જિનિયર થવું હોય તો અહીંયા જગ્યા નથી, ડોક્ટર થવું હોય તો અહીંયા જગ્યા નથી. આ યુનિવર્સિટીમાં એક જ વાત ચાલે છે. શું? આત્મવિદ્યા. આત્માની જ વાત શું એ કરે છે, કેવી રીતે પ્રાપ્ત થાય છે, કેવી રીતે પ્રાપ્ત નથી થતો, એવા કયા કયા કારણો ઉત્પન્ન થાય છે કે જેનાથી આત્મા અમારાથી દૂર ને દૂર વયો જાય છે. તો આત્મવિદ્યા પામવા નિર્ગ્રંથ ગુરુનો જો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય. કૃપાળુદેવ કેવું મીઠાશથી હલકાથી બોલે છે, નહીં લેકાથી. તો કેવું મંગળદાયક થાય. એમ નહીં મંગળદાયક થાય કે એમ આદેશ નથી કરતા, તમારા ઉપર મૂકી દીધું છે. વિચાર તમારા ઉપર મૂકી દીધું. કેવું મંગળદાયક થાય. મીઠું લાગે ને આ, અને ઓલું શબ્દ કેવું લાગે? મંગળદાયક થાય. કેટલું મીઠું લાગ્યું કે નહીં? વિનય એ ઉત્તમ વશીકરણ છે. આવ્યું નીચે? કૃપાળુદેવ વ્યાખ્યાન સાર બીજો લગભગ 1 મિનિટ. પહેલું વ્યાખ્યાન સાર પહેલું. એમાં લખે છે આમાં એક શબ્દ છે નાનું જ ખાલી. વિનય ભક્તિની પહેલી જરૂર પડે એવા શબ્દો જ આગળ પાછળ હશે કંઈક શબ્દો. આમાં જ છે આ 756 વ્યાખ્યાન સાર પહેલો. હવે કઈ જગ્યાએ છે? 180. એ 180
વ્યાખ્યાન સાર પહેલામાં 180મો બોલ છે. માન અને મતાગ્રહ એ માર્ગ પામવાના આડા સ્તંભરૂપ છે, તે મૂકી શકાતા નથી. 180મો બોલ. અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનય ભક્તિની પહેલી જરૂર પડે છે. વ્યાખ્યાન સાર પહેલું 180મો બોલ છે કે નહીં? મળ્યું કે નહીં? મળી ગયું. તે ભક્તિ માન અને મતાગ્રહના કારણથી આદરી શકાતી નથી. માણસ કેમ નથી આદર શકતો? એનો આદર કેમ નથી કરી શકતો? તો કે માનને કારણે ને પોતાના મતના આગ્રહને કારણે. કૃપાળુદેવ તો નાની 700 નીતિમાં કહે છે, વિનયને આરાધી રહું. શું કહે છે? રહું, વિનયને આરાધી રહું, એક સમય ન છોડું. 700 નીતિમાં. કેટલામો બોલ છે કે ખ્યાલ નથી આવતો. 100 પછી છે એ ખબર છે, 100 125 તો નથી જ. તો અહીંયા કહે છે કે વિનયને આરાધી રહું. 154. વિનયને આરાધી રહું એટલા શબ્દો છે, બરોબર પાકા. લે એટલે 100 ઉપરનો ખ્યાલ હતો એટલો. અમે પછી એવી રીતે ગણતરી કરીએ, 100 ઉપર, 200 150 વચમાં, પછી શોધીએ તો મળી રહે. ઓલું એકદમ પરફેક્ટ ન હોય. યોગ દ્રષ્ટિ સમુચયની અંદર હરિભદ્ર આચાર્ય 191 પેજ ઉપર એમ કહ્યું કે સંતોની યથાશક્તિ સેવા અને ઉપાસના કરવી, પોતાથી જેટલું બની શકે તેટલું. શું લખ્યું છે? યોગ દ્રષ્ટિ સમુચયની અંદર વિનય ગુણમાં એમ લીધું હરિભદ્ર સૂરીએ. એ તો ખ્યાલ છે ને હરિભદ્ર સૂરીની વાત. પોતે વેદાંતમાં દીક્ષા લીધેલી, વેદાંતી હતા. પછી જૈન ધર્મ અંગીકાર કર્યો વારાણસીમાં, કાશીમાં. પછી એમને એક શ્વેતંબર સાધુએ પોતાના શાસ્ત્રો આપ્યા, નિષેધ આવવા માંડ્યો, આ નહીં, આ નહીં, આ નહીં. મને તો ઓલું જૈન દર્શન, તો કે આ જૈન દર્શનનું છે, તો કે ના એ નહીં, બીજું કંઈક છે. આચાર્ય બહુ વિચક્ષણ હતા શ્વેતંબરના. એને એમ લાગ્યું કે આ પૂછે છે હવે દિગંબર શાસ્ત્રનું વાત. એટલે એમને એક દિગંબર શાસ્ત્ર યોગ સાર આપ્યો. તો કે બસ આ. અને તરત જ હરિભદ્ર સૂરી જેવો સુરવીર અને એકદમ આમ શાસ્ત્રનો પારંગત તરત જ એ આચાર્યના, શ્વેતંબર આચાર્યના ચરણ પકડી અને એને વંદન કર્યા. હવે વિચાર કરો, આપણને કોઈ શબ્દની કિંમત નથી એટલી. આ હરિભદ્ર સૂરી જેવા જેમને 34 શાસ્ત્રો પછી લખ્યા છે અને કેટલા જીવોના ઉદ્ધાર કર્યા છે ત્યાં વારાણસી અને કાશી તે બાજુ જતા પછી તો દીક્ષા લીધી વેદાંતમાં. એમને જરીએ એમ ન લાગ્યું કે આ હવે સાધુ શ્વેતંબર, આ વસ્ત્રધારી અને મને તો શાસ્ત્ર આપે છે દિગંબરનો. તરત જ એમના ચરણ પકડી લીધા. અને પછી એટલો એમનો વિરહ લાગ્યો, એ વિહાર કરીને ગયા ને તો વિરહ એટલો લાગ્યો. એ પત્રો વાંચવા જેવા છે. એક પત્રો જે એમણે લખ્યા છે વિરહના, એ ગુરુ વયા ગયા શ્વેતંબરના. શાસ્ત્ર તો દિગંબર આપી ગયા, પણ એમનો આદર જિંદગીભર ભૂલ્યા નહીં. એમનું ચિત્રપટ સામે જ રાખતા હતા. કોઈ પૂછે તો કે મારા પ્રથમ દર્શક ગુરુ છે. આ દર્શક ગુરુ એનું નામ રાખ્યું હતું દર્શક. એટલે મને દર્શાવ્યો આ માર્ગ, વિતરાગ માર્ગ મને દર્શક ગુરુ. કોઈ પૂછે વળી દર્શક ગુરુ એટલે? તો કે દર્શક, મને મૂળ માર્ગ બતાવ્યો એ આ મારા ગુરુ, પહેલા ગુરુ મારા આ છે. તો યોગ દ્રષ્ટિ સમુચય એમણે લખ્યું. તો એમાંથી એક વાત આવે છે, એમણે પોતે લખી છે કે વિનય ગુણનું કાર્ય શું છે, કેવી રીતે એ
તમારા જીવનની અંદર કાર્ય કરે છે? તો કે તમારા જીવનની અંદર સૌથી તો પ્રથમ તમને ખ્યાલમાં પણ નહીં આવે. તમારા જીવનની અંદર પ્રત્યેક તમારો યોગ નામ ઉપયોગની ખરેખર વૃદ્ધિ ફળ સ્વરૂપે થતી જશે. એમાં એટલી બધી તાકાત છે. એમણે પોતે લખ્યું છે, કેમ કે અનુભવીને લખ્યું છે. યોગ એટલે ઉપયોગ. યોગ ક્રિયા નામ ઉપયોગ. ઉપયોગ એટલો તમારો નિર્મળ થશે અને એટલું શક્તિમાન હશે, બળવાન એટલું હશે કે એમાંથી ખરેખર એના ફળ, એ ઉપયોગમાં રહેલું તે સમયે જ્ઞાન જે દ્રવ્ય સન્મુખ થાય છે એમાંથી જે ખજાનો આવે છે એને યોગ કહેવામાં આવે. અને એ યોગનું ફળ તમને એટલું ઉત્તમ મળશે. તો એમાં લખે છે કે તમારા જીવનની અંદર સૌથી પ્રથમ સાક્ષીમાં ભવનું ભય જશે. શું થશે? ભવનું ભય જશે. હવે કદાચ તમારે 2-5 ભવ હોય પણ તમને એનો ભય નહીં રહે. યશો વિજયજી મહારાજે 8 દ્રષ્ટિ સજાયની અંદર પાછું જ્યારે ગુજરાતી કર્યું એમણે ત્યારે લખ્યું, ત્રાસ પામે ભવ ભય થકી. પહેલા બહુ ત્રાસ પડતો હતો, ભયનો આમ એકદમ ભવનો આમ વાત આવે તો ત્રાસ થતો હતો. પણ જ્યારે આ યોગ દ્રષ્ટિ સમુચય હરિભદ્ર આચાર્યનું હાથમાં આવ્યું ત્યાર પછી ભવનો ભય નીકળી ગયો. કેવી રીતે નીકળ્યો? તો કે યોગ દ્રષ્ટિને માત્ર વિચારવાથી અને એ ગુરુનો મહિમા જીવનમાં ઉતારવાથી. બાપુ, એક શાસ્ત્ર હોય, એક શાસ્ત્ર, અને એ શાસ્ત્રની અંદર એટલું બધું હોય છે, પણ એમાં એક વાત જો જીવનની અંદર અસર કરી ગઈ ને લાંબે સુધી, ભૂલાય નહીં એવી રીતે, તો તમને નથી લાગતું પણ ખરેખર એનું ફળ સ્વયં એવી રીતે મળ્યા કરે છે કે તમને પોતાને ખ્યાલ ના આવે કે મારી આજે અત્યારે જ્ઞાનની આટલી વૃદ્ધિ થઈને આ બધું કેમ રચાય છે. તો ભવ ભય રહિત પણ થયું. અને અનુક્રમે પછી શું ફળ થયું? તો કે કર્તવ્યને અનુસરનારી પ્રત્યેક પર્યાયનો વિધ્વંસ થતો જણાયો. કે જેમાં કર્તાપણું હોય એવી કોઈ પણ પર્યાયનો પોતાના પર્યાયમાં આત્મદ્રવ્યની અંદર એનો અભાવ થતો જણાયો. બહુ મોટી વાત છે. આ મુક્તિનો દ્વાર બતાવી દીધો. સમજાય છે? જે પર્યાયની અંદર કર્તૃત્વપણાનો ભાવ રહેતો તો એવી બધી પર્યાયો નષ્ટ થવા લાગી અને અકર્તૃત્વપણાના ભાવ સહિત પોતાને અનુભવ સ્વરૂપ થવા લાગી. આ મોટો ચમત્કાર થયો એક વસ્તુમાં, વિનય ગુણમાં. કાંઈ ભણવું ન પડે, વિનય ભણે તમારા માટે. શું કરે? તમારા માટે વિનયને ભણવા જવું પડે. તમે માત્ર વિનયમાં શ્રદ્ધા રાખો. દીકરો મોટો થાય પછી કમાવશે, એ માની શ્રદ્ધા ક્યારે? કમાવશે તો દીકરો, પૈસા લાવશે તો દીકરો, માની શ્રદ્ધા ક્યારે થાય? બોલો ને, ખબર નથી તમને લોકોને? હા, પહેલી જ ચોગડીએ કે આ મોટો થશે ને મને કમાવીને આપશે, હું નિરાતે અમે બંને માણસો ધર્મ ધ્યાન કરીશું. બરોબર છે? શું કરશું? અહીંયા કહે છે કે ધર્મ ધ્યાન હવે વિનય ગુણ કરે છે. તમારા ભીતર ઉત્પન્ન થયેલો એ દીકરા પ્રત્યેનો જે વિનય ગુણ છે, દીકરા પ્રત્યેનો વિનય ગુણ તમે પ્રગટ કર્યો. સમજો જરા, અમે કંઈક જુદું કહેવા માંગીએ છીએ. વિનય ગુણનો અર્થ એ છે કે તમને એ નાના દીકરામાં પણ સત્યની પ્રતીતિ થઈ કે આ મને કમાવી આપશે. કાર્ય હતું શ્રદ્ધા ગુણનું. શ્રદ્ધા ગુણનું પણ એ શ્રદ્ધા ગુણની પર્યાય તમારી હતી. હા, બીજાની નહોતી, તમારી જ હતી. શ્રદ્ધા ગુણ તમારું પરિણમ્યું છે. દીકરાનું શ્રદ્ધા ગુણ નથી પરિણમ્યું. એને ખબર બી નથી હજી કે માં શું વિચારે છે મારા માટે.
આ વિનય ગુણની રીત જુઓ. કર્તૃત્વનો અભાવ, બાપુ કેટલી મોટી વાત છે. સહજ એક વિનય ગુણે આટલા બધા કામ કરી દીધા. અને જિજ્ઞાસા એવી ઉત્પન્ન કરે છે એ વિનય ગુણ કે આમ જેને કહેવાય ને કે તે સમયે લખ્યું છે કે ઘોડાની દોડ, હમણાં તો ગાડીઓ છે, પણ તે સમયે ઘોડાની દોડમાં ત્યારે કોઈ પહોંચી ન શકે એટલે અશ્વ દોડ મૂક્યું છે કે અશ્વ દોડની ગતિએ ભીતર રહેલી આત્માની જિજ્ઞાસા રોજ સિદ્ધના અનુભવની ઈચ્છા, સિદ્ધના જીવના અનુભવની ઈચ્છા સુધી એ વિનય ગુણ પહોંચાડે છે. એક વિનય. અને આપણી પાસે લાંબુ નથી. આ કૃપાળુદેવને અંબાલાલનો દાખલો આપણી પાસે પ્રત્યક્ષ છે. સીબીજ તો તમે સાંભળી છે ને બધી, અંબાલાલને. વિનય ગુણમાં નંબર 1, અંબાલાલ વિનય ગુણમાં નંબર 1. પછી નંબર પડે બીજા. 10 ડગલા આગળ હોય કૃપાળુદેવ, જ્યાં ઊભા હોય ને ત્યાં 10 ડગલા પાછળ હોય, નજીક ન જાય. અને રસ્તામાં ઊભા તો કદી પૂછવું જ નહીં. અને કોઈ પ્રશ્ન કરવો હોય તો એમની એક સ્ટાઇલ હતી અંબાલાલની, બધી સાંભળી હશે તમે તો પ્રવચનમાં. એ શિબિર ચાલી હતી. કેટલા દિવસ ચાલી હતી? 3 દિવસ. એટલે કૃપાળુદેવને ખ્યાલ આવી જાય, એ આમ ઊભો રહે. કઈ પૂછવું છે અંબાલાલ? ત્યારે હા ન કે મોઢેથી, આમ જરા ઉપર જુએ તો કે પૂછ એટલે પહેલા એક ખમાસણું આપે, ઈચ્છા થાય તો 2 આપે, 3 આપે, પછી 2 ડગલા આગળ વધે, 10 હોય એના 8 કરે. ત્યારે ગુરુ આમ જરાક કરે કૃપાળુદેવ, એટલે 2 ડગલા બીજા આગળ આવે. શ્રવણ પડવું જોઈએ ને, બીજી વખત પૂછવું ન જોઈએ કૃપાળુદેવને. એવી સ્થિતિએ કાને અવાજ પડવો જોઈએ. તો પછી ગુરુ કૃપાળુદેવ આમ આંખથી કે, એટલે એ સમજે કે પૂછવાનું કે છે, ત્યારે પૂછે. ત્યારે એમને 2ની ગોષ્ઠી થાય, એને સમ્યક દર્શન થાય. કાંઈ પણ કર્યા વિના ગુરુની કૃપા વરસે. આપણે તો બોલીએ આમ ગુરુ કૃપા વરસે છે, ગુરુ કૃપા વરસે ક્યારે? આના જેવો વિનય હોય તો પાંદડા જેવો વિનય જોઈએ. એ પડી જશે, તૂટી જશે, સુકાઈ જશે, પણ અંદરથી નહીં લે, બહારથી નહીં લે. એ નીચેથી જે આવશે એને રસાણ, પછી એના ફાળે જેટલી મળશે એટલી જ લેશે. વધુ જોઈતી હશે તો પણ મળે તો ઠીક, ન મળે તો કાંઈ નહીં. વૃક્ષનું પાંદડું વિનયની સાથે મેળવી દીધું. આચાર્યોની પણ કોઈ શક્તિ તો જુઓ પ્રભુ, કેટલી ગહેરાઈ સુધી આપણને લઈ જાય છે. પડી જતો હશે તો ભલે પડી જાય સુકાઈને, પણ હું નહીં લઉં. એને મૃત્યુ છે, એનું એ પાંદડાનું મૃત્યુ છે, કબૂલ છે એને. પણ પોતાના ગુરુથી એક ડગલું પણ આગળ જઈને કાંઈ માંગવું નથી. પછી એ યશો વિજયજી મહારાજના ઉપરથી, આપણે હેમચંદ્ર આચાર્યના પુસ્તક યોગ દ્રષ્ટિ સમુચ્ચય ઉપરથી યશો વિજયજી મહારાજે કેટલા બધા પાઠ મૂક્યા છે. અનુચિત તેહન આદરે રે, વાળ્યો વડે જેમ હેમ, વિનય અધિક ગુણી નો કરે, દેખે નિજ ગુણ હાન મન મોહન મેરે. એજન્ડા છે ગોત. એજન્ડા ગોત. कितने लको है गोत? गोत એટલે બીજું ગોત નહીં, कितने लको है गोत?
સમજાણું? ગોત ખ્યાલ આવ્યો ને? હે? હા, શોધ. ગોત એટલે શોધ. લકો વેઠો હે, લકો વેઠો હે, તે કે તું ગોત. લકી લકીને તું ગોત. પાછો ગોત પણ લકી લકીને. હું લકો બેઠો હોય, તું લકી લકીને ગોત. લકી લકીને તું એન કે ગોત. લભે ન લજે, લભે ન લજે તેસે કરો. गोते में तू सुख से गोत. गोते में तू सुख के गोत. गोते में तू सुख से गोत. साधन पड़ी જ સાધ્ય પડી છે. સુખ કે ગોતેલા સુખ સે ગોતીને તો સુખ દેઠાબો. લકો જિત વેઠો તદ કે તું ગોત. લબે ન લજે તેસે કરો. લબે ન લજે તેસે કરો. ગોતે में તું સુખ કે ગોત. જઈ ચેતો, જ ઈ ચેતો, ઈ કિત જનાય. બીજલો છે કિત નિશ્ચય નતો. જઈ ચેતો, ઈ કિત જનાય. તહાણે इनके तू तो जे कुणे में गोत. तो हाणे तू इनके तो जे गुणे में गोत. कितनी कोई दिशा जे महावीर थी करीने अनंत तीर्थंकर जरा नजर कयूं भूतकाल में तो कोकता दिशा जे कि न दिशा जे? न दिशा बा. भगवान आए ज न. विश्व में भगवान जड़ी कोई चीज आए ज न. એટલે ટૂંકે મેં નવીનભાઈ ભગવાન અહીં જ ન. ચોથે કાળ में मिलदा तो मिलदा, पर एड़ी रीते मिलदा कि आजो कम न कहींदा. आके जो आजो कम करे वारो तो भगवान कदे मिले वारो ना. माटे भरोसे रोजा न. हेड़ो भरोसो न रखजा कि मुझे भगवान मिलदा ने मुझो कम कहींदा. कितने नाय मिले वाला. चौथे काल में मिलदा तो कम नहीं करिए. तो मिलिया करो तो न मिलिया तो करो, सरखो ज. बराबर है. ये पन्न पन्न एवर गाल आवे पानड़े जी. पन्न पन्न ने वन वन राध रमे मर. राध रमे भले. पन्न पन्न वन वन में राध रमे मर. मर राध रमे तो. जाड़ छदी तू, जाड़ छदी तू बिज के गोत. जाड़ छदी तू बिज के गोत. तो मिल दो मेरी जाड़ जो बिज चौहाबो. हरियासी न. लेको जुको वेठो है ते के तू गोत. समझण वदरी मरती वर्षे. ये अवर जी वर्षे थी नी कलाक वार थी. समझण जी वदरी वर्षे थी. समझण जी वदरी हा अहीं समझो. ले डापण वर्षे थी.
સમજણ વદરી મરતી વરસે ગજણ છદી તું વેજ કે શોધ. જે મેં પ્રકાશ તારે સાબો ક્યારેક તારે સાબો એકડો મોતી બાકી રહી ગયો તો તેને જે પ્રકાશ છે હું વિજય ગમતોસ. ગજણ છદી તું વેજ કે શોધ. વીજળી કે ગજણ છદ દે વીજળી કે શોધ. પ્રકાશ જો કિરણ હે લકો જોકો વેઠો હે એન કે તું ગોત. એ લકી લકીને પણ તું એન કે ગોત. લકી લકીને ગોત જ. ભટકી ભટકી તું ભટકી પોને. ભટકી ભટકી તું ભટકી પોને કાજ છદી તું કારણ કે ગોત. સમજાણું? કાજ છદી કાર્ય. કાજ એટલે કાર્ય. કાર્ય કે છડે કારણ કે શોધ. કાજ છદી તું કારણ કે શોધ એટલે ગોત. સોરી વળી પાછું ગુજરાતી અચીવ્યો. કાજ છદી તું કારણ કે ગોત. ભટકી 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 પોને તોય ન લબદો તોય લબદો ન. કાજ છદી તું કારણ કે ગોત તો મિલ દો તો મિલ દો. કારણ કે ગોતીને તો મિલ દો. કાર્ય કહીને બેઠો તો ન મિલ દો. કહેરો હે ડોક્ટર ગોર કરીને એકડા કચ્છી થયા. ડોક્ટર ગોર એની વસંત નાગડાજીને એની જે ગ્રુપ મેં એની જો પર દે ડોક્ટર ગોર બહુ સરસ છે. કાજ છદી તું કારણ કે શોધ. ભાઈ સમયસાર ખ્યાલ છે. કારણ કાર્ય કારણ કાર્ય તત્વ હે. आज बिल्डिंग में ही रहते डॉक्टर गोर. हाँ पोछा करी गिंजा कच्छी है पोछा करी गिंजा अँ उड़ा जा न अबड़ा से जा अबड़ा से जा है. हाँ हाँ पोछा करी गिंजा दसा न हूँ गोर ही ना એટલે બ્રાહ્મણ. હા હા મતલે પટ મતલો પણ હી ગોર એટલે હી બ્રાહ્મણ જ હતા. એ અવિક્ય ગોરવી બાલિકા બધું નેર્યા હતી નથી નેર્યા. મેં એવું કમ કરી હતી ને છોકરી એકડી અવંતિકા ગોર કહો બરોબર ને એ કચ્છી હે ભાઈ. એટલે એ ઓડા અહીં મથે અબડાશે આજે અહીં પૂછા કરી કે ત્યાં ગોર આજે બિલ્ડિંગ મેં જૂંદા તો ક્યારેક વ્યારી જતા અછી બહુ હે પગ ખોટા થાય. હા અને એને કાંઈ સરનાઈ મેં નહીં કે તે અહીં એવો ડૉક્ટર ખબર પૂંદી આ કે એની કે ખ્યાલ વે સમાજ જા થયા ને ગોર એટલે સરનાઈ મેકડી વે ને